તો જોઈ શકો છો મિત્રો, અહીંયા મેં છે ને તમને ફ્લાવર બનાવીને બતાડું તો તમને ખબર નહીં દેખાય કે નહીં. તો હું તમને ચાલો દેખાડું. એનો મેચિંગ દોરો લઈ લઈએ. ઘણી બધી બ્લાઉઝને ડેકોરેશનને કંઈક ને કંઈક કરવાનું છે. તો હવે આપણે એમાં આવો દોરો છે મેચિંગ. ઊભા રહેજો મિત્રો 2 મિનિટ. હા, પહેલાં તો દોરો લઈ લેવાનો છે અને આપણે તો જોઈ શકો છો દોરો પોવી દીધો છે મિત્રો મેં. અને આવી રીતના સરસ મજાની ગાંઠ મારવાનું હું તમને દેખાડી દે એમ. મસ્ત ગાંઠ વાગી જ જાય, જોઈ શકો છો. અને ચાલો આમાં શું કરવાનું એ હું તમને અહીંયાથી ઉપરથી ચાલુ કરીએ. તો છે નીચેથી આપણે ટાંકા નીચેથી અહીં જગ્યાએ ગૂંચવાનું અને આ વસ્તુને સરસ ઉપર એક આંટો ફેરવી દેવાનો અને પાછું નીચે તરફ લઈ જવાનું અને ડાયરેક્ટ અહીંયા જ આ પાર્ટ પર આવીને ગૂંચી દેવાનું, જોઈ શકો છો. અને અહીંયા પણ એવું જ કરવાનું કે આ 2 પાર્ટને તમે જોઈ શકો આમ કરવાનું ને અહીંયાથી નીચે લઈ જવાનું અને આ જગ્યા પર પાછું લઈ આવવાનું છે, જોઈ શકો. આ જુઓ તમે કેવું દેખાય છે. તો હું તમને હવે અહીંયા પણ એવું કરીને આખામાં કરીને આ રીતના ઉપર એક આંટી હવે સારું દેખાશે. મેં થોડું વિડીયોને એ કર્યું છે મિત્રો, ખબર નહીં. તો જોઈ શકો છો આ રીતના મિક્સ કરીને સરસ ગાંઠામાં આપી દેવાનો છે. એની અહીં મિડલ અંદર જવા દેવાનું, જોઈ શકો. અહીં ચાહો ને તો તમે એક ગાંઠ પણ મારી શકો. મારી લે તો વધારે સારું. તો શું કહેવાય, આની નીચે જવા દેવાનું આ રીતના. આમ પછી એક અહીંયા લેવાનું, એક અહીંયા લેવાનું અને મસ્ત એક આની ખેંચાવવું જોઈએ નીચે. આ દોરો આખો રહેવો જોઈએ અને બિલકુલ અહીંયા નીચે રહીને પાછું કાઢી નાખવાનું આ રીતના. અહીં એક મોતી પણ લગાવી શકાય, મોતી લગાવી શકાય, પણ મારી પાસે અત્યારે હાલમાં મોતી નથી. બાકી આવું સરસ છે. તો આવા મોતી હોય ને તો મસ્ત બ્લાઉઝ થઈ જાય. મોતી લગાવે ને તો બ્લાઉઝનો ઉઠાવો બી આવી જાય. આ કિનારી પણ કિનારી પર પણ આપણે લગાવી શકીએ મોતી. તો આ રીતના કરવાનું અને આ સરસ ફ્લાવર બન્યા કરશે, જોઈ શકો. અને પછાડી પણ એક ગાંઠ આ રીતના માર લેવાની. અને હજુ તો બધા બહુ ફ્લાવર બાકી છે, જોઈ શકો. તો ખબર નહીં ફોનમાં તમને દેખાય કે કેવી રીતના આમ કરવાનું અને સરસ એમ મસ્ત મજાનું. અને નીચે રહીને આ ગેપ આવે ને આનું મિડલ, હા બસ એ જગ્યા પર જ જવા દેવાનું એટલે કમ્પ્લીટ મસ્ત એમ થઈ જાય. આ રીતના ફ્લાવર જુઓ કેટલા જોરદાર લાગે આ રીતના. હજુ તો આપણે કરી જ નાખીએ. આખા ફ્લાવર બનાવીને તમને દેખાડો અને હવે અહીંયા લેવાનું છે. આવું નાનું નાનું કરીએ ને
કામ તો બહુ સરસ બ્લાઉઝની પેટર્ન ઉઠાવવામાં આવી જાય, તમે જોઈ શકો. બ્લાઉઝમાં કંઈક ને ઘરાકને એક્સ્ટ્રા કરીને આપશો ને તો તમારા કસ્ટમર વધવાના ચાન્સીસ વધારે રહે. આપણે ક્યાંય એટલું જ કરીને આપીએ ને મિત્રો, તો એવું થોડું એક્સ્ટ્રા બી કરીને આપીએ ને તો એ લોકો માઇન્ડ, આપણા ઇન્ડિયનનું માઇન્ડ ખબર જ છે કે ભાઈ કંઈક એક્સ્ટ્રા હોય તો પબ્લિક તે જગ્યા પર વધારે આવે એમ. આપણે કામ તો સારું કરવાનું જ છે, પણ એ લોકો કે એની કરતાં પણ થોડુંક વધારેનું કામ કરવાનું સારું રહેશે એમ. આ દોરો વૈધો છે તો આપણે હાથ જોડે અહીં ગાડી મારે છે ને ઉક તો લગાવ્યા છે, પણ અહીં ગાડી હાથ સિલાઈ કરવાની બાકી જ છે. તો ચાલો હાથ સિલાઈ અહીંયા વૈધો દોરો તો કરી દઈએ. આમ કરીને નજીક લેવાનું. એટલે આવું નાનું કામ પર બી ધ્યાન આપે ને મિત્રો તો આપણું સરસ બિઝનેસ વધી શકે. જે છે તે આવા નાના કામથી જ આપણો બિઝનેસ વધી શકે છે. એક્સ્ટ્રા કરી આપો, સારું કરી આપો. આઈન કર્યા વગર કોઈ બી કપડું આપણે આપવાનું નહીં ઘરાકને, કસ્ટમરને. સિવેતિયારો ખાસ કરીને તો કેવું કે કંઈ બી વસ્તુ કરો તમે પ્રેસ કર્યા વગર સીવવાનું નહીં. જો સરસ સિલાઈ થઈ ગઈ અહીં ગાડી. આ તો કેવું થોડો દોરો અલગ કરીને કરી નાખેલું છે ઉતાવળથી, મેં મતલબ કરવા આપેલું ત્યાં. તો તમે જુઓ કેટલું સરસ થઈ ગયું, કેવું લાગે છે જોરદાર. આમાં જો આમ મોટી હોત ને તો એટલું જોરદાર લાગતે. ચાલો હવે આપણે આ બાજુ બી એવું જ છે તો કરી દઈએ. પાછો દોરો ઘટ્યો મિત્રો એટલે હું ફરી એક વખત દોરો, આટલો ઇનફ છે. બહુ પછી લાંબો પોવીશું તો મજા નહીં આવે. મેં ડાયરેક્ટ અહીંથી લીધું પછી નીચે દોરો જવા દેવા મિત્રો. આ રીતના તમે જુઓ. હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. મોસ્ટ ઓફ આ પેટર્ન કેવું કે મોસ્ટ ઓફ લોકો બનાવે પણ છે. મેં એટલું જોયું છે કે આવી રીતના બનાવે, પણ કેવું કે ઘરાકને આપવાની ઉતાવળ હોય ને આવું હાથનું કામ હોય ને તો બહુ ત્રાસ લાગે. પછી કેટલી વખત તો એમ જ બી અમે લોકો આપી દેતા હોય. અમુક વખતે એવું પછી થઈ જાય, કંટાળો પણ આવી જાય ને તારે એવું થાય. આવું કહે તો કેટલું ગેટઅપ જ આખો ચેન્જ થઈ જાય એમ. મતલબ ને આમાં જો હજુ મોતી હોતે ને મિત્રો, હો મસ્ત લાગતે બ્લાઉઝ તો. બાકી તેવું મસ્ત લાગે ને એવું જ કરવાનું હોય એમ તો ખરેખર મિત્રો. નીચેથી એમ કરીને એમ જોવા જાય તો આ 10 મિનિટ બી નહીં થતી હોય મારા ખ્યાલથી. હે મિત્રો, શું લાગે, શું કહેવું તમારું? આટલું હાથે કરી જ આપીએ ને તો કસ્ટમર બી ખુશ. મોતી હોતે તો હર મજા આવતી. હવે મોતી મળે તો પાછા અહીં લગાવો હોય તો લગાવાય. પણ હવે કેવું મિત્રો, અહીંથી જ એમ અડધા જ લગાવવાના તો પછી થોડું સારું લાગે. આ એક વખત આ કર્યું, આ કરે ને તારે જ મોતી તો લગાવી દેવામાં મજા આવે. આમ કરવાનું પછી મોતી પોવી દેવાનો. આમાં હવે મોતી નાખી દેવાનો અને પછી આમ કરી દેવાનો. આ લાસ્ટ ફ્લાવર ને દોરા આવા હોય ને એ બધા દોરા આપણે કાપી જ નાખવાના છે. અહીંયા છે, આ છે, એવા દોરા છે ને રહેવા નહીં જોઈએ એમ. એ રહ્યો ને એને લીધે આપણું ફિનિશિંગ પર બહુ અસર પડે. તો આ બધા દોરા હું કાપી નાખીશ. ઓવરલોક હોત તો અહીં બી ઓવરલોક કરી દેતો, પણ મારી પાસે નથી એટલે ફિનિશિંગમાં આપણા દોરા નીકળ્યા કરે મિત્રો. તો આવી રીતના ગાંઠ માર દેવાની છે ને, અને આ ટોણેક માર દેવાની ગાંઠ. થોડું દૂરથી કાપી લઈને આ થઈ ગયું આપણો સોય દોરો. તો આપણું જો તમને હવે હું દેખાડું તો કેવું લાગે છે જો મિત્રો, જોરદાર લાગે ને. આ દોરાનું પછી કાપું મિત્રો, પણ આવી રીતના થઈ ગયું. જુઓ કેટલું જોરદાર થઈ ગયું. આ સ્લીવ આવી જાય કેટલું જોરદાર લાગે.
મસ્ત ફ્લાવર લાગે.